ગઢડામાં અત્યારે જ્યાં રાધાવાવ છે એ જગ્યાએ પહેલાં બીડ હતું અને એમાં ઇંગોરિયા અને હરમાના બહુ મોટા ઝાડવાઓ હતા. એ બધા ઝાડવાઓ ખોદાવી અને મહારાજે ત્યાં ખેતરમાં વવાય એવું કરેલું અને ખુલ્લી જગ્યા કરાવેલી. પછી મહારાજે વિચાર કર્યો કે અહીંયા જો એક વાવ કરાવી હોય તો બહુ સારું. એટલે મહારાજે દાદા ખાચર, મોટી બા, લાડુબા એ બધાને બોલાવ્યા અને વાત કરી કે આપણે અહીંયા એક વાવ કરાવી છે. એટલે એ બધાએ કીધું કે મહારાજ તમે જેમ રાજી હોય એમ કરાવો. પછી મહારાજે લાધા ઠક્કરને બોલાવ્યા અને કીધું કે લાધા ઠક્કર, આપણે આ ઉગામડીના માર્ગે અહીંયા વાવ કરાવી છે. લાધા ઠક્કરે કીધું કે મહારાજ અત્યારે દાળિયા મળતા નથી, અત્યારે કાંઈ નહીં થાય. મહારાજે કીધું કે આપણા 40 પાર્ષદો છે એ બીજાનું કામ કરવા જાય છે તો અહીંયા વાવ ખોદે એમાં ખોટું શું? અને એમને રોજ 1-1 રૂપિયો આપણે આપવાનો અને 3 ટાઈમ ખૂબ જમાડવાના. લાધા ઠક્કરે કીધું કે સારું મહારાજ. પછી મહારાજે બીજે દિવસે એ રાધા વાવની જગ્યાએ જઈ અને વાવની નિશાની કરી આપી. અને પછી તો મહારાજ વડતાલ ગયા અને પાછળથી એ બધા પાર્ષદે વાવ ખોદવા માંડી. થોડા દિવસ થયા તો વાવ ખોદી રહ્યા. તો જે ઠેકાણે મહારાજને કૂવો કરાવવો હતો એ ઠેકાણે પહેલા નાળ કરી, એટલે કે અંદર જવાનો રસ્તો કર્યો અને નાળને ઠેકાણે કૂવો ખોદ્યો. થોડા દિવસ પછી મહારાજ વડતાલથી ગઢડા આવ્યા અને વાવ જોઈ અને ખૂબ રાજી થયા અને દરબારગઢમાં બેસી અને મહારાજ સંતો ભક્તોને વાતો કરતા હતા. મહારાજે સભામાં કીધું કે આપણા પાર્ષદો પેલી વાવ ખોદે છે એને કોઈ બોલાવી લાવશે? ત્યારે બેચર ચાવડે કીધું કે મહારાજ હું બોલાવી લાવું. મહારાજે કીધું કે પણ સાંભળો, એ જલ્દી દોડીને ત્યાં પહોંચજો અને છેટેથી બૂમ મારજો અને બધાને બહાર કાઢી અને કહેવાનું કે તમારા ઉપર ભગવાન ખૂબ રાજી થયા છે એટલા માટે તમને બોલાવે છે. પછી બેચર ચાવડા વાવ પાસે ગયા અને મોટેથી બૂમ પાડી બધા પાર્ષદોને બહાર બોલાવ્યા. બધા જેવા બહાર આવી રહ્યા એવામાં અચાનક જેટલો કૂવો ગાળ્યો હતો એની બહુ મોટી ભેખડ એ કૂવામાં પડી અને આખો કૂવો પૂરાઈ ગયો. પછી તો બધા દરબારગઢમાં પધાર્યા, મહારાજ પાસે આવીને બધા બેઠા. મહારાજે કીધું કે તમારા 40 નો કાળ આવ્યો હતો તે આજ અમે તમારા ઉપર ખૂબ રાજી થયા હતા એટલે તમારી રક્ષા કરી. પછી મહારાજ ઊભા થાય અને બધા પાર્ષદોને ભેટા અને મહારાજે 7 પડા ઘઉંના રોટલા કરાવ્યા અને પાર્ષદોની પંક્તિ કરાવીને બધાને પીસી અને ધારે ઘી અને ગોળ એ પીરસીને જમાડ્યા. પછી બેચર ચાવડાને પણ મહારાજે એ લીમડા હેઠે ઊભા રાખી અને દહીં અને સાકરની તાસળી ભરીને પાઈ. આમ મહારાજે 40 પાર્ષદોની કાળ થકી રક્ષા કરેલી.